કયો એવો પાપ મારી વચમાં નડે? જગ ફર્યો જગ ફર્યો તોય ના મળે, દેહ મંદિરમાં ઢૂંઢી વળ્યો તોય નજરે ના ચડી. નારાયણ ભૂલે પડ્યા, જીવને ભૂલે પડ્યા, નારાયણ મળ્યા, નામમાં તો વાલો મારો નક્કી થયો. એમ આ ધરતી જેવું નામ, આકાશ જેવું નામ, માણસ એમ કેતા પણ એક માણસ જેવું પણ નામ, રામદેવ જેવું પણ નામ, જ્યાં જોવો ત્યાં નામ, પેટી જેવું નામ, માઇક જેવું પણ નામ. આ નામની બલિયારી. જીવન ભૂલે પડ્યા નારાયણ મળે, નામમાં વાલો મારો નક્કી થયો. જ્યાં નામ ત્યાં વાલો મારો નક્કી થયો, જ્યાં નામ છે ત્યાં. દાખલા તરીકે આ પેટી આપણે વગાડી રહ્યા છીએ, મહારાજ તબલા વગાડે, તબલા પર આંગળી વાગે, સહી વાગે, પડી વાગે, વાગે. અહીંયા લાકડ, આ પેટી છે, આ પેટી વાગે, બટન વાગે, સુર વાગે, કઈ વસ્તુ વાગે? આપણે હમણાંથી નહીં, હમણાંના નોના ગુરુ અને તમારા આશીર્વાદ માથે પડી ગઈ એટલે કદાચ ગુરુ અમારો બની જાય. પણ અહીંયા વડીલો બેટા આજકાલથી છેક હું મારી 7 વર્ષની ઉંમર હતી ત્યારથી તમારી પાસે ફરતો અહીં સુધી આવી જો, છેક ગુરુના પદ સુધી આવી જો. ત્યારથી આપણે આ પેટી, તબલા અને મંજીરા વગાડતા 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 આજે પણ આ પેટી અને તબલા તમે વિચારો ખરા? શબ્દ છૂટે, શબ્દ પાછળ કઈ વસ્તુ છે પડેલી એ તપાસવાની જરૂર છે. અને એ વસ્તુ મળે તો ભગવાનની તૈયારી થાય, ત્યારે જ એ ભગવાન ઓળખાય. ત્યારે અરવિંદ કાકો છે ત્યાં ભૂપતરામ પછી ઓળખી. જ્યારે શબ્દ અહીંયાથી છૂટી જાય, શબ્દ બોલવામાં આવે, તમારા આંખ સુધી સંભળાય, શબ્દ છૂટેલો તમને અને મને દેખાતો નથી. અને એ શબ્દ છૂટેલો ફરક થાય, કઈથી બોલે, કઈથી નીકળે અને કઈ રહીને બોલે, તે શબ્દનો ફરક થાય તો ભગવાનનો ફરક થાય. તઈ સુધી ભગવાન ઓળખાય નહીં. શબ્દ સાખી માંગીલું, નીતિ ધર્મ ને પાયે કબૂલ નહીં આવે ખોટ. જય રામ દાસ કહે સત્ય જાણીએ, ના વાગે જબરોની સોટ. સત્ય જાણ્યા વગર જબરોને પણ છક મારી દેવું પડે. કોઈના બાપની તાકાત નથી.
ભક્તિ આવે છે તે એને આપણે સાકી માંગેલી શબ્દ સોનાનો સાંકળો અકલ રૂપાની રેખ લાખો સોની મથી ગયા કબૂલ ની ઉકળી રેખ આખી ઉકળે રેખ નહીં જેવામાં આપણે અટવાઈ રહી ત્યાં ઉપર ડુંગર તો આ ફૂલ તમને દેખાય તમને ને મને બધું ફૂલ આ ફૂલ જ છે આ ફૂલ જ છે તમને ને મને બધું દેખાય આ ફૂલ છે મારા હાથમાં ફૂલ પણ ઓને ચોથી દેખાય આ નાખી દીધું તો ફૂલ કી જગ્યા આ શબ્દની તાકાત છે આ શબ્દની બલિયાણ છે એટલા માટે સંત કરવું પડે ભગત કરવું પડે ગુરુ એટલા માટે કરવું પડે શબ્દની ઓળખાણ માટે બાકી ગુરુ કરવાનું કોઈ જરૂર નથી વચનથી ટકેલી વસ્તુ બધી આકાશ પણ વચનથી ટકેલો સૂર્ય અને ચંદ્ર પણ વચનથી ટકી રહેલો ધરતી પણ વચનથી ટકેલી ગંધુ ગોરવરું ગમે તેવો વેઠે પણ એ એનો વચન ચૂકતી નથી અને એ કદાચ પલટો મારતા એનો વિચાર બદલાઈ જતો આપણે શું દશા થવાની સૂર્યનારાયણ ભગવાન કદાચ આજે મારે નથી ઉણતું એનો વચ્ચે ભંગ કરવો છે આવું મને વિચાર્યું આપણી શું દશા થાય આ કઈ સીડીઓ મેને ચડાવી દેવાનું કામ નથી ભાઈ સીડીઓ મેને ચડાવી દીધા પછી એને ઉતારવા હારું રાહ જોવી પડે સીડી મેને ચડાવી દીધા પછી સીડી વેણવાની કોશિશ નહીં કરશો ભાઈ આ ભક્તિ કઈ જેવી તેવી નથી શબ્દ ને માથે લડી એક શબ્દ માટે રાજ છોડી દીધું હોય એવા દાખલા શાસ્ત્રોમાં વાંચેલા ગમણેલા હું આ નોંધક મળે હું તમને કહેવાનું તમે આ અહીંયા વડીલો બેટા આખા ભંડાર તમારી જોડે ભરેલા છે મારે તો હું તમને સત્સંગના શબ્દો કહેવાના સત્સંગ એટલે હું સત્સંગની તાકાત હું હમણાં કહેલા ભજન એટલે હું ભજનની તાકાત હું ભગત એટલે હું ભગવાન એટલે હું ત્રણ શબ્દોના અક્ષર એક અક્ષર તમે પડતા દો એને વિભાજન કરી દો ભગવાન એટલે